નમસ્કાર, હું દીપલ. આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર. તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે. યુવા કાર્યક્રમ અને રમતગમત મંત્રાલય અંતર્ગત માય ભારત, નહેરુ યુવા કેન્દ્ર ગાંધીનગર અને ગૃહ મંત્રાલય, ભારત સરકારના સહયોગ દ્વારા આયોજિત કાશ્મીર યુથ એક્સચેન્જ પ્રોગ્રામનું ઉદ્ઘાટન તારીખ 5 ફેબ્રુઆરી ગુજરાત વિદ્યાપીઠ, રાંદેજા ખાતે વિધિવત રીતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમની ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર હર્ષદ પટેલ કુલપતિ શ્રી, ગુજરાત વિદ્યાપીઠ તેમજ શ્રી ડીડી કાપડિયા આઈએએસ અને શ્રી દુષ્યંત ભટ્ટ રાજ્ય નિર્દેશક શ્રી માય ભારત, નહેરુ યુવા કેન્દ્ર સાંથન ગુજરાત હાજર રહ્યા હતા. તેમજ શ્રી રજનીકાંત સુથાર, શ્રી અંજલિબેન પટેલ, શ્રી જિગ્નેશભાઈ શાસ્ત્રી અતિથિ તરીકે હાજર રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત શ્રી પંકજ માંગરેચા જિલ્લા યુવા અધિકારીશ્રીએ જણાવ્યું કે આ યુથ એક્સચેન્જ પ્રોગ્રામનો મુખ્ય હેતુ કાશ્મીર અને ગુજરાતના યુવાનોને એક પ્લેટફોર્મ પર લાવવું છે, જ્યાં તેઓ એકબીજાની સંસ્કૃતિ, પરંપરાઓ અને વિચારધારાઓના પરિચય સાથે વૈશ્વિક દૃષ્ટિકોણથી એકબીજાને સમજી શકે. આ પ્રોગ્રામમાં કાશ્મીર અને ગુજરાતના યુવાનોને શારીરિક, મનોવૈજ્ઞાનિક અને સામાજિક રીતે સંકલિત કરવાની તક મળશે. તેમજ આ પ્રોગ્રામના માધ્યમથી યુવાનોમાં એક નવો ઉત્સાહ અને સાંસ્કૃતિક મૌલિકતા ભરી શકીએ છીએ અને દેશભરના યુવાનો માટે એક અનોખી તક પ્રદાન થઈ શકે તેવા પ્રયત્નો કરવામાં આવશે. આ સમગ્ર કાર્યક્રમનું આયોજન શ્રી પંકજ માંગરેચા, શ્રી ભૂપેન્દ્રસિંહ ગિલ, શ્રી રચના વર્મા અને શ્રી પ્રિતેશ ઝવેરી, શ્રી મયંક રત્નોત્તર, શ્રી અતુલભાઈ રાવલ, શ્રી હાર્દિક મોચી, કોમલ રાવલ, અન્નુ પરમાર, જિગ્નેશ ગોસ્વામી તેમજ યુવા સ્વયંસેવકો દ્વારા કરવામાં આવ્યું હતું. તેમજ આ કાર્યક્રમનું સફળ સંચાલન શ્રી કુંતલ નિમાવત અને શ્રી રિદ્ધિ નંદાનિયા દ્વારા કરવામાં આવેલ હતું. સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં આપણા સાંસ્કૃતિક વારસાની જાળવણી અને મહત્વ વિશે જાગૃતિ લાવવા અને વિશ્વના વારસાની વિવિધતાની ઉજવણી કરવા માટે વર્લ્ડ હેરિટેજ ડેની ઉજવણી કરવામાં આવી, જેમાં સુંદર પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન દ્વારા માહિતી પ્રદાન કરવામાં આવેલ. તેને સુસંગત વિડીયો દ્વારા બાળકોને સાંસ્કૃતિક વારસાની સમજણ આપવામાં આવી હતી. તારીખ 2 ફેબ્રુઆરી 2025ના દિવસે બેપ્સ હિન્દુ મંદિર અબુ ધાબીના પ્રથમ પાટોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી, જેમાં વૈશ્વિક શાંતિ માટે પ્રાર્થના, મહાપૂજા અને વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. વૈશ્વિક સંવાદિતા તેમજ એકતાના પ્રતીક સમાન બીએપીએસ હિન્દુ મંદિરના પ્રથમ પાટોત્સવના પાવન પ્રસંગે સમગ્ર યુએઈ દેશમાંથી આશરે 10,000મી વધુ ભક્તો, સ્વયંસેવકો અને શુભેચ્છકો ભેગા થયા હતા. આ પ્રસંગે સૌએ પ્રેમ અને સંવાદિતાની ભૂમિને પ્રોત્સાહન આપવાના તેમના વિઝન માટે હિજ હાઇનેસ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાનનું સન્માન પણ કર્યું હતું. દિવસભર પાટોત્સવની ઉજવણીના ભાગરૂપે સંગીત અને પરંપરાગત નૃત્ય પ્રદર્શનો રજૂ થયા, જેના દ્વારા ભારતીય શાસ્ત્રીય નૃત્યના ગહન આધ્યાત્મિક સારને જીવંત કરવામાં આવ્યો. આ કાર્યક્રમમાં 19 વિવિધ પ્રદર્શનો રજૂ કરવામાં આવ્યા હતા, જેમાં પ્રભાવશાળી 224 કલાકારોએ અનેકવિધ જૂથોમાં તેમની કળા પ્રસ્તુત કરી હતી. પરંપરાગત મરાઠી, ઓડિસી, બંગાળી અને ભરતનાટ્યમ નૃત્યોની સાથે મધુરષ્ટકમ, મોહિનીઅટ્ટમ, કુચીપુડીની રજૂઆતોથી દર્શકો મંત્રમુગ્ધ થયા હતા. બેપ્સ હિન્દુ મંદિર અબુ ધાબીના વડા પૂજ્ય બ્રહ્મવિહારી સ્વામીએ હિજ હાઇનેસ શેખ મોહમ્મદ બિન જાયેદ અલ નાહયાનને તેમની ઉદારતા અને અટલ સમર્થન માટે તેમનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. ગુજરાત કાઉન્સિલ ઇન સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ ગાંધીનગરના તથા નિસર્ગ કોમ્યુનિટી સાયન્સ સેન્ટરના સંયુક્ત ઉપક્રમે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી ખાતે આકાશ દર્શનનો કાર્યક્રમ યોજાયો, જેમાં આ યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા 200 કરતાં વધુ વિદ્યાર્થીઓએ આકાશ દર્શનનો લાભ લીધો. હાલમાં રાત્રિના આકાશમાં સાંજે 7 વાગ્યાથી સવારે 9 વાગ્યા સુધી શનિ, શુક્ર, ગુરુ અને મંગળ ગ્રહ સરસ દેખાય છે. નેપ્ચ્યુન અને યુરેનસ પણ રાત્રિના આકાશમાં છે, પણ તે નરી આંખે દેખાતા નથી. એક સાથે આટલા ગ્રહો એક સાથે જોવા મળે તેને પ્લેનેટરી પરેડ કહેવામાં આવે છે. સૂર્યમંડળના બધા જ ગ્રહો સૂર્યની આસપાસ ફરે છે અને દરેકનો પરિભ્રમણ સમય અલગ અલગ હોય છે. આથી આ ગ્રહો વેરવિખેર જોવા મળે એટલે કે એક સાથે જોવા ન મળે. ખૂબ જ લાંબા અંતરાલ પછી આવી ખગોળીય ઘટના જોવા મળતી હોય છે કે બધા ગ્રહો એક જ ટૂંકા સમય માટે એક સાથે જોવા મળે. આ ઘટનાને જોવા માટે લો કોલેજ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત નેશનલ લો કોલેજના પ્રોફેસર થોમસ સરના માર્ગદર્શન નીચે આ કાર્યક્રમ યોજાયો હતો.
જેમાં નિસર્ગ સાયન્સ સેન્ટરના ડાયરેક્ટર ડોક્ટર અનિલ પટેલ અને તેમની સંસ્થાના કોઓર્ડિનેટર શિવાંગ પટેલ અને હાર્દિક ભટ્ટની ટીમ દ્વારા 2 ટેલિસ્કોપ લગાવીને વિદ્યાર્થીઓને શુક્ર, ગુરુ, મંગળ ગ્રહોની સાથે ચંદ્રની સપાટી પર જોવા મળતા ક્રેટર એટલે કે વિશાળ ખાડાઓ દેખાડવામાં આવ્યા. ચંદ્રની જેમ કળાઓ હોય છે તેમ અર્ધચંદ્ર જેવો જ શુક્ર જોઈને દર્શકોએ રોમાંચ અનુભવ્યો હતો. જેમ સૂર્યને પોતાનો ઉપગ્રહ ચંદ્ર છે તેમ ગુરુને ઘણા બધા ઉપગ્રહો એટલે કે ચંદ્રો છે. ટેલિસ્કોપ દ્વારા ગુરુના 4 ચંદ્રો પણ દેખાડવામાં આવ્યા. મંગળ ગ્રહ લાલ છે તેવું નરી આંખે સ્પષ્ટ ન દેખાય, પણ ટેલિસ્કોપમાં તેની રતાશ પડતી સપાટી સ્પષ્ટ જોઈ શકાય છે. આકાશ દર્શન દરમિયાન ગાંધીનગર શહેર અને અમદાવાદ શહેરની લાઇટોના પ્રકાશના પ્રદૂષણને કારણે બધા તારા કે રાશિઓ જોઈ શકાતી ન હતી. પરંતુ મોબાઈલમાં આકાશ દર્શન માટેની ખાસ એપ દ્વારા રાશિઓ અને જાણીતા નક્ષત્રો ક્યાં છે, હેબલ ટેલિસ્કોપ અને ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનનું સ્થાન ક્યાં હોય છે તે બતાવીને આકાશ દર્શનને રસપ્રદ બનાવવામાં આવ્યું હતું. તો દર્શક મિત્રો, આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર. આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો. ધન્યવાદ.